ભાઈ વસાવાએ 65 વર્ષથી ગરીબો માટે લડ્યા હતા। એ આદિવાસી પણ હોઈ શકે, એ મુસલમાનો પણ હોઈ શકે, એ એસસી પણ હોઈ શકે અને ઓબીસી બી હોઈ શકે। ત્યારે હું તમને કહેવા માંગુ છું કે જ્યારે 65 વર્ષથી જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે નથી દબાયા, તો આ 25 વર્ષથી આવનારી ભાજપને એનાથી ડરવાની જરૂર નથી। આપણે સૌ આપણા બંધારણીય અધિકારો માટે લડીએ છીએ। આજે હું ગામડે જઈને જનસંપર્ક યાત્રા કરું છું અને ગામના લોકોને પોતાના અધિકારો જણાવું છું કે તમારે આ નેતાઓ આ કાર્યકરોથી ડરવાની જરૂર નથી। તમે પોતે નેતા છો, તમે જાગી જાઓ। તમે જ્યારે લડતા થશો, પોતાના અધિકાર માંગતા થશો, ત્યારે આ નેતાઓ ને આ કાર્યકરો ને આજે સરપંચો તમને દબાવે છે, એ સરપંચોને ખબર નથી કે તમારે તમારી પબ્લિકને દબાવી રહ્યા છે। તો એ પબ્લિકને જણાવવા માંગુ છું કે કોઈથી ડરવાની જરૂર નથી। કાનૂન કાયદો બધા માટે એક છે, ચાહે પોલીસ હોય, ચાહે પત્રકાર હોય, ચાહે પબ્લિક હોય। તો આપણે કેમ કરવું જોઈએ? તો સૌને જણાવવું કે ગામડે ગામડે એક થઈ જાવ અને જે આપણી માતાઓ છે, બહેનો છે, યુવાનો છે, વડીલો છે, બધા ભેગા થઈને પોતાના અધિકારો માંગતા શીખો। આજે જુઓ